બનાસકાંઠાના ઓગળના થરા નેશનલ હાઈવેના સર્વિસ રોડની દયનીય હાલતે સ્થાનિકો અને વેપારી માટે માથાનો દુખાવો બની ગઈ છે. બનાસકાંઠાના ઓગળથી થરા નેશનલ હાઈવેના સર્વિસ રોડની હાલત અત્યંત જર્જરિત છે. આ સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે અહીંથી પસાર થવું સ્થાનિક વેપારીઓ સહિત સામાન્ય નાગરિકો માટે મુશ્કેલ બન્યું છે. સર્વિસ રોડ ઉપર પડેલા આ ખાડાઓને કારણે વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે. આ ખાડાઓ અકસ્માતને નોતરી રહ્યા છે. તાજેતરમાં ખાડાના કારણે એક લોડિંગ ટેમ્પો પલટી મારી ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં ટેમ્પામાં સવાર બાળકોનો આબાદ બચાવ થયો હતો. સામાન્ય વરસાદમાં પણ આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, જેનાથી માર્ગની સ્થિતિ વધુ ગંભીર બને છે. આ રોડની મરામત માટે સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે. સ્થાનિક ધારાસભ્ય સહિત વિસ્તારના જાગૃત નાગરિકોએ આ મામલે સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું. સ્થાનિકોની માંગ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે આ સર્વિસ રોડનું સમારકામ હાથ ધરવામાં આવે, જેથી અકસ્માતનો ભય ટળે અને લોકોને રાહત મળે. એક તરફ વિકાસની વાતો થાય છે, ત્યારે બીજી તરફ બનાસકાંઠાના આ નેશનલ હાઈવેનો સર્વિસ રોડ તંત્રની બેદરકારીને પોલ ખોલી રહ્યો છે. તંત્ર ક્યારે જાગશે અને આ સમસ્યાનો ઉકેલ લાવશે તે જોવું રહ્યું.